વિલેજ કિંગ 1 શેરમાં તમારું બધાનું સ્વાગત છે અને હું છું ભાલિયામણ। તો આજે આપણે યાર્ડની અંદર બાસકા ભરીને જવાનું છે। એટલે રિક્ષા બાસકા તો ભરાઈ ગયા છે, હવે રિક્ષાની વાટ છે। તો સકડો રિક્ષા આવે પછી એમાં આપણે આજે 2 ખાંડી જેટલા બાસકા ભરેલા છે, 2 ખાંડી ઘઉં થાય એટલા, તો આપણે એને રિક્ષામાં ચડાવી અને આપણે કોડીનાર માર્કેટ યાર્ડમાં જવાનું છે। તો હાલો રિક્ષા આવે પછી તમને બતાવો। હાલો તો સકરો રિક્ષા આવે ત્યાં સુધીમાં આ ઘઉં આપણે છે એ આપણે પહેલાં ફૂંકવાના છે, બેરલ માટેના ખાવા માટેના ભરેલા છે। તો એને આપણે વડલા નીચે આપણે હારી લઈએ એટલે આ ખેતર આપણે ખાલી થઈ જાય। હાલો તો હારીને તમને બતાવું। તો મિત્રો જો અહીંયા આપણે બધા ઘઉં વેવી લીધા છે સબસ્ટેશનની બાજુમાં, એટલે કે વડલા આપણે નીચે એ વાત થઈ જ ના। મિત્રો હવે આપણે હવે આપણે કોડીનાર પૂગી ગયા છે। તો હવે આપણે કોડીનારમાં આવી ગયા। હાલો પછી યાર્ડમાં પૂગું પછી તમને બતાવું। હાલો તો હવે આપણે કોડીનાર માર્કેટ યાર્ડની ગેટમાં આપણે આવી ગયા છે। હાલો તો હવે ગેટ પાસ આપણે કાઢી લઈએ। હે ના આમ ને ઓલો ગાડું થાય ના ને ના જવા દઈએ, આ જો ગાડું નીકળી ના જવા દઈએ એટલે એમ જ ને। હાલો તો મિત્રો આપણે હવે કોડીનાર માર્કેટ યાર્ડની અંદર ઘઉંના બાસકા મૂક્યા છે અને હવે આવી ગયા છે। તો જરાક અંધારું થઈ ગયું, વાડીએ આપણે બળદ બાંધવાનો હતો એટલા માટે હવે આપણે આવ્યા હતા। તો આજનો વિડીયો અહીં સુધી। તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી રામ।